ચાલો મિત્રો, હવે આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી દ્વારા બનાવેલ નિપજનું મોટા પાયે વ્યવસાયિક ધોરણે ઉત્પાદન કરવું છે. તમે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી કરી પણ ક્યાં કરી? પ્રયોગશાળામાં, પ્રાયોગિક ધોરણે. તમે પ્રયોગશાળામાં પ્રાયોગિક ધોરણે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી કરાવો છો. એમાં તમારા યજમાન કોષનો ઉછેર ક્યાં કરો છો? સંવર્ધન પ્લેટ ઉપર. એક નાની મર્યાદિત સંવર્ધન પ્લેટ ઉપર મર્યાદિત સંવર્ધન માધ્યમમાં યજમાન કોષનો ઉછેર કરાવો છો. એટલે તમને નિપજો પણ કેવી મળશે? મર્યાદિત મળશે. પણ હવે આપણે આ નિપજોનું મોટા પાયે વ્યવસાયિક ધોરણે ઉત્પાદન કરાવવું છે, તો પછી પેટ્રી ડીશમાં ઉછેર ન કરાવાય. તો પછી એનો ઉછેર ક્યાં કરાવવો પડશે? તો આપણે આ યજમાન કોષનો સતત સંવર્ધન તંત્રમાં ઉછેર કરાવવો પડે. અને ખાલી પેટ્રી ડીશમાં પ્રયોગશાળામાં ઉછેર કરાવશો તો તમને થોડીક જ મર્યાદિત નિપજો મળશે. હવે આપણે મોટા પાયે વ્યાપક ધોરણે નિપજો પ્રાપ્ત કરવી છે, તો આ યજમાન કોષનો ઉછેર ક્યાં કરાવવાનો છે? સતત સંવર્ધન તંત્રમાં. આ સતત સંવર્ધન તંત્રમાં શું વ્યવસ્થા છે? આ સતત સંવર્ધન તંત્રમાં એક તો તમે મોટા જથ્થામાં સંવર્ધન માધ્યમ લઈ શકો છો. માધ્યમ વાપરી શકો છો. બીજું, આ સંવર્ધન તંત્રમાં એવી વ્યવસ્થા છે કે જેની મદદથી તમે વાપરેલ સંવર્ધન માધ્યમને બહાર કાઢી શકો છો અને બીજી બાજુથી નવું તાજું સંવર્ધન માધ્યમ ઉમેરી શકો છો. વાપરેલ સંવર્ધન માધ્યમને એક બાજુથી બહાર કાઢી શકાય છે અને બીજી બાજુથી તાજું સંવર્ધન માધ્યમ ઉમેરી શકાય છે. આવી વ્યવસ્થા છે. એક મોટું પાત્ર છે. આ સતત સંવર્ધન તંત્ર છે, એમાં આવું એક મોટું પાત્ર લેવામાં આવે છે અને આ પાત્રની અંદર આપણા યજમાન કોષને મૂકી દેવામાં આવે છે અને મોટા જથ્થામાં સંવર્ધન માધ્યમ લેવાય છે. સંવર્ધન માધ્યમ અને સાથે સાથે એવી વ્યવસ્થા કરાય છે કે ભાઈ વાપરેલું જે સંવર્ધન માધ્યમ છે અહીંથી બહાર કાઢી શકાય છે. વાપરેલ સંવર્ધન માધ્યમને તમે એક બાજુથી બહાર કાઢી શકો છો અને બીજી બાજુથી તાજું સંવર્ધન માધ્યમ ઉમેરી શકો છો. આ એક લાઈવ પ્રયોગ થયો. એટલે જેટલું વપરાતું જાય એક બાજુથી કાઢતું જવાનું, બીજી બાજુથી તાજું ઉમેરતું જવાનું. એના કારણે શું થશે? આપણો જે યજમાન કોષ છે ને એ દેહધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ સક્રિય થશે. યજમાન કોષ દેહધાર્મિક રીતે ફિઝિયોલોજિકલ ખૂબ જ સક્રિય થાય છે. એટલે એનું ઝડપથી ગુણન થાય છે અને ઝડપી ગુણન થાય એટલે એની સંખ્યામાં વધારો થાય, એટલે આપણી નિપજો વધે. એટલે તમે જે પ્રયોગશાળામાં પેટ્રી ડીશમાં યજમાન કોષનો ઉછેર કરાવ્યો એમાં તો તમને લિમિટેડ મર્યાદિત નિપજો જ મળી. પણ હવે આપણે મોટા જથ્થામાં નિપજો પ્રાપ્ત કરવી છે તો આપણે યજમાન કોષનો ઉછેર ક્યાં કરાવીશું? સતત સંવર્ધન તંત્રમાં. આ સતત સંવર્ધન તંત્ર એક એવું પાત્ર હોય છે, વાસણ હોય છે કે જેમાં તમે મોટા જથ્થામાં સંવર્ધન માધ્યમ ઉમેરી શકો છો. બીજું, એમાં તમે એક બાજુએથી વપરાયેલું સંવર્ધન માધ્યમ કાઢી શકો છો અને બીજી બાજુથી તાજું સંવર્ધન માધ્યમ ઉમેરી શકો છો. આવું સતત પ્રયોગ ચાલુ રહે છે, એટલે સતત સંવર્ધન કહેવાય છે, લાઈવ પ્રયોગ છે. સતત તાજું સંવર્ધન માધ્યમ મળતું રહે છે
એટલે યજમાન કોષો દેહધાર્મિક રીતે ખૂબ જ સક્રિય થાય છે, એટલે એનું ઝડપી ગુણન થાય છે, એની સંખ્યામાં વધારો થાય, તમને વધારે નિપજો મળે. બસ આવું જ એક સતત સંવર્ધન તંત્ર આપણી પાસે છે. કયું? જૈવ ભઠ્ઠી, બાયોરિએક્ટર્સ. આ એક સતત સંવર્ધન તંત્ર કહેવાય. એમાં શું થાય છે જૈવ ભઠ્ઠીની અંદર? આપણે એ સમજીએ કે ભાઈ જૈવ ભઠ્ઠી એક મોટું વાસણ છે કે જેની અંદર કાચી સામગ્રી તમે નાખો ને તો એમાંથી વિશિષ્ટ જૈવ સ્વરૂપવાળી નિપજ તમને મળે. પણ કોની મદદથી? સૂક્ષ્મજીવો, વનસ્પતિ કે પ્રાણી કોષની મદદથી અથવા તો એના ઉત્સેચકોની મદદથી તમને આવી વિશિષ્ટ નિપજો મળે. એટલે ફરી એકવાર આખી વ્યાખ્યા બનાવીએ કે ભાઈ જૈવ ભઠ્ઠી બાયોરિએક્ટર શું છે. MCQમાં તમને પૂછાઈ શકે, ખરા ખોટા વિધાનમાં, અથવા તો વ્યાખ્યા સ્વરૂપે પણ પૂછાય. જૈવ ભઠ્ઠી એટલે શું? જૈવ ભઠ્ઠી એક વાસણ છે જેમાં કાચી સામગ્રીને સૂક્ષ્મજીવો, વનસ્પતિ કોષ, પ્રાણી કોષ કે તેના ઉત્સેચકોની મદદથી વિશિષ્ટ જૈવ સ્વરૂપમાં ફેરવી શકાય છે. બરાબર? જૈવ ભઠ્ઠી એક મોટું વાસણ છે જેમાં તમે કાચી સામગ્રીને આ સજીવો કે તેના ઉત્સેચકોની મદદથી વિશિષ્ટ જૈવ સ્વરૂપમાં ફેરવી શકો છો. સમજાયું? ફરી એકવાર, જૈવ ભઠ્ઠી એક મોટું વાસણ છે જેમાં તમે કાચી સામગ્રીને, રો મટીરિયલને આ સજીવોના ઉપયોગથી વિશિષ્ટ જૈવ સ્વરૂપમાં ફેરવી શકો છો. કયા સજીવ? સૂક્ષ્મજીવો હોઈ શકે, વનસ્પતિ, પ્રાણી કોષ અથવા તો એના ઉત્સેચકો લઈને આપણે મોટા પાયે નિપજો બનાવી શકીએ છીએ. આ જૈવ ભઠ્ઠીની ક્ષમતા પણ વધારે હોય છે. કેટલી છે ખબર છે? 100 થી 1000 લીટર જેટલી ક્ષમતા હોય છે. એટલે આપણે એમાં મોટા જથ્થામાં સંવર્ધન માધ્યમ ઉમેરી શકીએ છીએ અને એમાંથી આપણી ઈચ્છિત નિપજો મેળવી શકીએ છીએ. આમાં મોટા જથ્થામાં તમારી ઈચ્છિત નિપજો મેળવવા માટે તમારે આ જે જૈવ ભઠ્ઠી છે એમાં ઇષ્ટતમ પરિસ્થિતિ પૂરી પાડવી પડશે. યોગ્ય પરિસ્થિતિ આપવી પડશે. એને ઇષ્ટતમ તાપમાન, pH, ક્ષાર, વિટામિન, ઓક્સિજન યોગ્ય પ્રક્રિયાથી મળે એવી વ્યવસ્થા કરવી પડે. અને એટલે જ તમે જે જૈવ ભઠ્ઠી બનાવો છો ને એની અંદર શું હોય છે? એની અંદર આંદોલિત તંત્ર હોય છે, ઓક્સિજન વિતરણ તંત્ર હોય છે, તાપમાન નિયંત્રણ તંત્ર હોય છે, pH નિયંત્રણ તંત્ર હોય છે, સેમ્પલિંગ પોડ્સ હોય છે. આ સેમ્પલિંગ પોડ્સ એટલે જ્યાંથી તમે સેમ્પલ બહાર કાઢી શકો. સેમ્પલ અથવા તો નિપજને આપણે બહાર કાઢી શકીએ છીએ અહીંથી, હે ને? એટલે આ જે જૈવ ભઠ્ઠી બનાવવામાં આવે છે એમાં આ ઇષ્ટતમ પરિસ્થિતિ પૂરી પાડવા માટે યોગ્ય તાપમાન, pH, ક્ષાર, વિટામિન, ઓક્સિજન આ બધું યોગ્ય જળવાય એટલા માટે આવી બધી અંદર વ્યવસ્થા કરવામાં આવે છે. અંદર આવું આંદોલિત તંત્ર હોય છે, આ દેખાય છે તમને? એની સાથે મોટર જોડેલી હોય, ગોળ ગોળ ફરે, આંદોલિત તંત્ર હોય છે. ઓક્સિજન વિતરણ તંત્ર, અંદર ઓક્સિજન જઈ શકે, તાપમાનનું નિયંત્રણ થઈ શકે, pHનું નિયંત્રણ થઈ શકે અને જંતુરહિત વ્યવસ્થા થઈ શકે. આ બધી વ્યવસ્થા ત્યાં કરવામાં આવે છે. અને એક બાજુથી નિપજને બહાર કાઢવા માટે સેમ્પલિંગ પોટ રાખેલો હોય છે. આવું આ જૈવ ભઠ્ઠી જોવા મળે છે. એમાં સૌથી વધારે જે જૈવ ભઠ્ઠી વપરાય છે એ છે સ્ટાયર ટાઈપ જૈવ ભઠ્ઠી. સૌથી વધારે જે બાયોરિએક્ટર અત્યારે વપરાય છે વ્યવસાયિક ધોરણે એ કયું છે? સ્ટાયરિંગ ટાઈપ જૈવ ભઠ્ઠી. અને આ સ્ટાયરિંગ ટાઈપ જૈવ ભઠ્ઠી છે ને એ પણ પાછી બે ટાઈપની છે. સિમ્પલ સ્ટાયર ટેન્કવાળી અને સ્પાર્જ સ્ટાયર ટેન્કવાળી. કેમ કે આની અંદર આ જે સ્ટાયરિંગ ટાઈપ બાયોરિએક્ટર એટલે કે જૈવ ભઠ્ઠી છે એમાં શું હોય છે? એક મોટી નળાકાર ટેન્ક હોય છે. જો મેં આકૃતિમાં બતાવી, આ નળાકાર ટેન્ક છે ને એટલે એની ઉપરનો ને નીચેનો ભાગ કેવો છે? આમ વળેલો છે. એટલે એમાં મિશ્રણ સારી રીતે થઈ શકે છે. એટલે જ આને શું કહેવાય છે? સ્ટાયરિંગ ટેપ. સ્ટાયર એટલે મિશ્રણ. અને એમાં એક આવું આંદોલિત યંત્ર છે જે સંવર્ધન માધ્યમને સતત મિશ્રિત રાખે છે. આ સંવર્ધન માધ્યમને સતત મિશ્રિત રાખતું આ યંત્ર છે એટલે નામ શું આપ્યું એને? સ્ટાયરિંગ ટાઈપ. અને સ્ટાયરિંગ ટાઈપ જે બાયોરિએક્ટર છે, જૈવ ભઠ્ઠી છે, બે ટાઈપની છે. એક આવી સાદી, આ ઉપર દોરી છે ને સાદી છે. આના ઉપરથી તમને નામ નિર્દેશનવાળા પ્રશ્નો અને MCQ પણ પૂછાઈ શકે. આ ઉપર દોરી છે સાદી છે, સિમ્પલ સ્ટાયર ટેન્ક. અને નીચે હોય છે આવી જ સિમ્પલ જેવી જ, પણ થોડોક ફરક છે.
બીજો પ્રકાર છે સ્પાર્જ સ્ટાયર ટેન્ક. આમાં આવી નળાકાર ટેન્ક જ હોય છે, આ જ બધી વ્યવસ્થા હોય છે, પણ ફરક એટલો છે આ સિમ્પલ સ્ટાયર ટેન્કની અંદર ઓક્સિજન માટે આવી જંતુરહિત હવા આ બાયોરિએક્ટરમાં દાખલ કરાય છે. પણ જો સ્પાર્જ સ્ટાયર ટેન્ક હશે ને તો ઓક્સિજન માટે જંતુરહિત હવા નહીં પણ ઓક્સિજન માટે આવા પરપોટા દાખલ કરાય છે, હવાના પરપોટા દાખલ કરાય છે. સ્પાર્જ સ્ટાયર ટેન્કની અંદર હવાના પરપોટાનો પ્રવેશ કરાવાય છે. જ્યારે સિમ્પલ સ્ટાયર ટેન્ક હશે ને તો ઓક્સિજન માટે ખાલી જંતુરહિત હવા જ દાખલ કરાય છે, આમાં હવાના પરપોટા દાખલ કરાય છે. હવાના પરપોટા દાખલ કરાય ને એટલે શું થાય, હવાના પરપોટા દાખલ થાય એટલે ઓક્સિજન ટ્રાન્સફર માટેની જે સપાટી છે ને એનો વિસ્તાર વધી જાય. કેમ કે આવું પરપોટો હોય, પરપોટાની આ બધી જ સપાટીએથી ઓક્સિજન ટ્રાન્સફર થઈ શકે છે. એટલે ઓક્સિજન ટ્રાન્સફર માટેની સપાટીનો વિસ્તાર વધી જશે. એકદમ ડ્રામેટિકલી નાટ્યાત્મક રીતે ઓક્સિજન ટ્રાન્સફર માટેનો વિસ્તાર વધી જાય છે. હવાના પરપોટા દાખલ કરાય છે. એટલે સિમ્પલ સ્ટાયર ટેન્ક કરતાં સ્પાર્જ સ્ટાયર ટેન્ક વધુ કામની છે. આમાં ડાયરેક્ટ બાકી આના જેવું જ છે હો. આ જે આકૃતિ બતાવી છે ને એ સ્પાર્જ સ્ટાયર ટેન્કની અંદર શું થાય છે ક્રિયાવિધિ એની આકૃતિ બતાવી છે, બાકી સાધન તો આવું જ હોય. હા, અંદર અહીંયા જો આપણે અહીંયા હવા ઉમેરવા માટે એક પાઇપલાઇન જ આપી છે. સિમ્પલ સ્ટાયર ટેન્કમાં હવાને દાખલ કરવા માટે, ઓક્સિજનને દાખલ કરવા માટે એક પાઇપલાઇન જ આપી છે. પણ જે સ્પાર્જ સ્ટાયર ટેન્ક છે ને એમાં આવું હશે, આવું આંદોલિત યંત્ર કે જેમાંથી હવાના પરપોટા થાય, એટલે હવાના પરપોટા પ્રવેશી શકે એવું અંદર ઉમેરવામાં આવે. બાકી સાધન તો આવું જ હોય છે, ખાલી આટલો ફરક છે. હવાના પરપોટા નાખો એટલે ઓક્સિજન ટ્રાન્સફર થવાની સપાટી વધી જશે. જેમ ઓક્સિજન વધી જશે એમ કોષોની દેહધાર્મિક પ્રક્રિયાઓ એની શક્તિ વધી જશે, એનું ગુણન વધી જશે, નિપજો સારી આપે. એટલે આ રીતે તમારે મોટા જથ્થામાં જ્યારે નિપજો પ્રાપ્ત કરવાની હોય ત્યારે યજમાન કોષનો કંઈ પેટ્રી ડીશમાં પ્રયોગશાળામાં ઉછેર ન કરાવાય. યજમાન કોષનો આવી જેવ ભઠ્ઠીઓમાં ઉછેર કરાવાય. જેવ ભઠ્ઠી મુખ્યત્વે કઈ વપરાય છે, સ્ટાયરિંગ ટાઈપની. અને સ્ટાયરિંગ ટાઈપની જેવ ભઠ્ઠી છે પણ બે પ્રકારની હોય છે, એક સાદી સિમ્પલ અને બીજી સ્પાર્જ સ્ટાયર ટેન્ક જેમાં હવાના પરપોટા ઉમેરાય છે. કોઈ પણ આવી જેવ ભઠ્ઠી હોય એની અંદર ઇષ્ટતમ પરિસ્થિતિની જાળવણી કરવા માટે ઇષ્ટતમ તાપમાન, પીએચ, ક્ષાર, વિટામિન, ઓક્સિજન પ્રક્રિયાર્થીની જાળવણી કરવા માટે અંદર શું આવેલું હોય છે, આંદોલિત તંત્ર, ઓક્સિજન વિતરણ તંત્ર, તાપમાન નિયંત્રણ તંત્ર, પીએચ નિયંત્રણ તંત્ર, સેમ્પલિંગ પોટ્સ, આવું બધું આની અંદર આવેલું છે. ખાસ યાદ રાખજો. તો આ પદ્ધતિ દ્વારા તમે મોટા પાયે નિપજો પ્રાપ્ત કરી શકો છો. ચાલો હવે તમે આવી જેવ ભઠ્ઠીની અંદર મોટા પાયે નિપજો પ્રાપ્ત કરી પછી શું? તમે જે નિપજો પ્રાપ્ત કરી એ ડાયરેક્ટ બજારમાં તમે નહીં વેચી શકો, બજારમાં એનું માર્કેટિંગ નહીં કરી શકો. કે ભાઈ જેવ ભઠ્ઠીમાં મોટા પાયે આપણે નિપજોનું સંશ્લેષણ કર્યું, એટલે જીવ સંશ્લેષણનો તબક્કો જેવ ભઠ્ઠીમાં પૂરો થયો. જેવ ભઠ્ઠીમાંથી તમને નિપજો મળી. આ નિપજોનું તમે ડાયરેક્ટ બજારમાં વેચાણ નહીં કરી શકો. તમારે એને બજારમાં વેચતા પહેલાં વિવિધ શ્રેણીબદ્ધ પ્રક્રિયામાંથી પસાર કરવું પડશે. વિવિધ શ્રેણીબદ્ધ પ્રક્રિયામાંથી પસાર કરવું પડે. પહેલાં તો આ નિપજો છે એનું અલગીકરણ કરવું પડે, એનું શુદ્ધિકરણ કરવું પડે, પછી જ બજારમાં વેચી શકાય છે. તો આ અલગીકરણ અને શુદ્ધિકરણ કરવા માટેની જે પ્રક્રિયાઓ છે, પહેલાં શું કરવું પડશે? નિપજોનું અલગીકરણ. આમાંથી જુદી જુદી પદ્ધતિ દ્વારા આપણે નિપજોને અલગ કરીશું અને પછી એનું શુદ્ધિકરણ કરીશું. આ અલગીકરણ અને શુદ્ધિકરણની જે બધી પ્રક્રિયાઓ છે એને સામૂહિક રીતે ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ કહેવાય છે. સામૂહિક રીતે
ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ કહેવાય છે. ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ ઇંગ્લિશ નામ છે, ગુજરાતીમાં એને અનુપ્રવાહિત પ્રક્રિયા કહેવાય છે. એટલે ચલો મોટા જથ્થામાં તમને આ બાયોરિએક્ટર્સની અંદરથી બધી નિપજો મળી ગઈ અને પછી એ નિપજોને તમારે માર્કેટમાં વેચવી છે તો પહેલાં એનું અલગીકરણ કરવું પડશે, પછી શુદ્ધિકરણ કરવું પડશે અને પછી એને પેકિંગ કરવું પડશે. એટલે બીજા શબ્દોમાં આપણે એમ કહીએ કે પ્રિઝર્વેટિવ્સની મદદથી એને પેકિંગ કરવાનું, પછી બજારમાં મૂકવાનું. આ રીતે આ જે બધી પ્રક્રિયા છે એને શું કહેવાય છે? ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ કહેવાય છે. માન લો કે આ નિપજમાં તમારી પાસે દવાઓ છે, ઔષધીય નિપજો છે, તો ઔષધીય નિપજો કંઈ ડાયરેક્ટ થોડી વેચી દેવાય. એના માટે ક્લિનિકલ ટ્રાયલ લેવાય છે, ઔષધલક્ષી એમાં પરીક્ષણ કરવામાં આવે છે કોઈ પ્રાણી ઉપર કે કોઈ બીજા સજીવ ઉપર, અને પછી યોગ્ય લાગે તો પ્રિઝર્વેટિવ્સ દ્વારા પેકિંગ કરીને માર્કેટમાં મૂકી શકાય છે. એટલે કોઈ પણ નિપજ બજારમાં મૂકતા પહેલાં ક્વોલિટી કંટ્રોલ ટેસ્ટિંગ કરવામાં આવે છે, ડાઉનસ્ટ્રીમ પ્રોસેસ કરવામાં આવે અને સાથે સાથે શું કરવામાં આવે છે? ક્વોલિટી કંટ્રોલ ટેસ્ટિંગ. ક્વોલિટી કંટ્રોલ ટેસ્ટિંગ કરવામાં આવશે. જેવી નિપજો બદલાય એ પ્રમાણે ડાઉનસ્ટ્રીમ પ્રોસેસ અને ક્વોલિટી કંટ્રોલ ટેસ્ટિંગ બદલાય. દવા હોય તો અલગ રીતે ટેસ્ટિંગ કરવામાં આવે, કોઈ ખેત પેદાશ હોય તો અલગ રીતે ટેસ્ટિંગ કરવામાં આવે. એટલે જેવી નિપજો બદલાય એવું ડાઉનસ્ટ્રીમ પ્રોસેસ અને ક્વોલિટી કંટ્રોલ ટેસ્ટિંગ બદલવામાં આવે છે. તો આ રીતે આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીનો અભ્યાસ પૂરો કર્યો. ફરી એકવાર આ તમને કહી દઉં નિપજો વધારે મેળવવાની પદ્ધતિ. જો આપણે પહેલાં પ્રયોગશાળામાં રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી કરાવી અને એમાં તમને જે યજમાન કોષ મળ્યો એનો ઉછેર તમે પેટ્રી ડીશમાં સંવર્ધન માધ્યમમાં કરાવ્યો, એટલે તમને પેટ્રી ડીશમાં મર્યાદિત થોડી ઘણી નિપજો મળે. પણ હવે આપણે એનું મોટા પાયે વ્યવસાયિક ધોરણે ઉત્પાદન કરાવવું છે તો પેટ્રી ડીશ નહીં ચાલે. તમારે શાની જરૂર પડશે? સતત સંવર્ધન તંત્રની. તમારે યજમાનનો સતત સંવર્ધન તંત્રમાં ઉછેર કરવો પડશે. આ તંત્રમાં શું હોય છે? એક મોટું વાસણ હોય છે જેમાં મોટા જથ્થામાં તમે સંવર્ધન માધ્યમ ઉમેરી શકો છો અને આ સંવર્ધન માધ્યમને એક છેડેથી ઉમેરી શકો છો અને બીજી છેડેથી બહાર કાઢી શકો છો, એ વ્યવસ્થા હોય છે. એટલે જે વપરાઈ ગયેલું નકામું સંવર્ધન માધ્યમ છે એને બહાર કાઢતા જાઓ અને બીજી બાજુથી તાજું ઉમેરતા જાઓ, જેના કારણે આપણા યજમાન કોષને તાજું માધ્યમ મળતું રહે છે. એમાં દેહધાર્મિક પ્રક્રિયાઓ ઝડપી થાય છે અને ગુણન ઝડપી પામે છે, નિપજો વધારે મળે. આવું જ એક સતત સંવર્ધન તંત્ર એટલે આપણી જૈવભઠ્ઠી બાયોરિએક્ટર્સ. જૈવભઠ્ઠી એક મોટું વાસણ છે જેની ક્ષમતા 100 થી 1000 લીટર જેટલી હોય છે. એમાં તમે જે રો મટીરિયલ નાખો છો એમાંથી તમને વિશિષ્ટ પ્રકારની નિપજો મળે છે. પણ આ નિપજો તમને કેવી રીતના મળે છે? સજીવોના ઉપયોગ દ્વારા, સૂક્ષ્મજીવ, વનસ્પતિ, પ્રાણી કોષ કે તેના ઉત્સેચકોનો ઉપયોગ કરીને. આવી જૈવભઠ્ઠીમાંથી તમારે મોટા પાયે નિપજો પ્રાપ્ત કરવી હોય તો એને ઇષ્ટતમ પરિસ્થિતિ આપવી પડે. અને એ ઇષ્ટતમ પરિસ્થિતિ આપવા માટે જૈવભઠ્ઠીમાં શું આવેલું હોય છે? તમારે એને યોગ્ય પીએચ, તાપમાન આપવું છે અથવા તો ક્ષાર આપવા છે, વિટામિન્સ આપવો છે, તો એની અંદર આંદોલિત તંત્ર હોય, ઓક્સિજન વિતરણ તંત્ર હોય, તાપમાન નિયંત્રણ તંત્ર હોય, પીએચ નિયંત્રણ તંત્ર હોય અને છેલ્લે સેમ્પલિંગ પોટ્સ છે કે જ્યાંથી તમે નિપજોને બહાર કાઢી શકો છો. અને બીજું, આ જે ભઠ્ઠી છે નળાકાર હોય છે એટલે એમાં સરળતાથી મિશ્રણ થઈ શકે છે આવા આંદોલિત તંત્ર દ્વારા. આ જે જૈવભઠ્ઠી છે એમાં સૌથી વ્યાપક પ્રમાણમાં વપરાતી જે જૈવભઠ્ઠી છે એ સ્ટાયર ટાઈપની છે, સ્ટાયર પ્રકારની જૈવભઠ્ઠી. આ જે સ્ટાયર બાયોરિએક્ટર છે ને એ પણ પાછા બે પ્રકારના, એક સાદું સિમ્પલ સ્ટાયર ટેન્કવાળું બાયોરિએક્ટર અને બીજું સ્પાર્જ સ્ટાયર ટેન્કવાળું બાયોરિએક્ટર. બંનેમાં આવી ટેન્ક જ હોય છે, પણ સિમ્પલ સ્ટાયર ટેન્કવાળું જે બાયોરિએક્ટર છે એમાં ઓક્સિજનને ઉમેરવા માટે ડાયરેક્ટ હવાને અંદર દાખલ કરાય છે, પણ સ્પાર્જ સ્ટાયર ટેન્કવાળું બાયોરિએક્ટર છે એમાં હવાના પરપોટાને અંદર દાખલ કરાય છે. આ રીતે તમે જેમ વધારે ઓક્સિજન આપશો એમ તમને વધારે નિપજો મળશે
આ રીતે પુષ્કળ માત્રામાં તમને આ જૈવ ભઠ્ઠીમાંથી બાયોરિએક્ટર્સમાંથી નિપજો મળી જાય. પછી નિપજોનો ડાયરેક્ટ તમે બજારમાં વેચાણ માટે ઉપયોગ ન કરી શકો. પહેલાં તો એ નિપજને વ્યવસ્થિત જુદી જુદી અલગીકરણ પદ્ધતિ દ્વારા અલગ કરવી પડે, પછી એનું શુદ્ધિકરણ કરવું પડે અને પછી એને પ્રિઝર્વેટિવ્સ ઉમેરીને પેકિંગ કરવું પડે, પછી બજારમાં તમે એને મૂકી શકો છો. આ જે શુદ્ધિકરણ અને અલગીકરણની જે બધી પ્રક્રિયાઓ છે એને સામૂહિક રીતે શું કહેવાય છે? ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ. એટલે તમને જે નિપજો મળે એનું તમારે શું કરવું પડે? ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ, અનુપ્રવાહિત પ્રક્રિયા કરવી પડે. પછી જેવી નિપજ, માન લો કે તમને ઔષધીય નિપજ દવાઓ વગેરે તમે પ્રાપ્ત કરી હોય તો એના માટે તમારે ક્લિનિકલી ટ્રાયલ કરવું પડે, એના ટેસ્ટિંગ કરવા પડે અને પછી બજારમાં મૂકી શકાય છે. એટલે કોઈ પણ જેવી નિપજ એવી આ ડાઉનસ્ટ્રીમ પ્રોસેસ હોય છે. એટલે કોઈ પણ નિપજને બજારમાં વેચતા પહેલાં એનું ક્વોલિટી કંટ્રોલ ટેસ્ટ પણ કરવો પડે છે, પછી તમે બજારમાં વેચી શકો છો. અલગ અલગ નિપજ હશે તો એમાં ડાઉનસ્ટ્રીમ પ્રોસેસ અને ક્વોલિટી કંટ્રોલ ટેસ્ટ પણ અલગ અલગ તમને જોવા મળશે. તો અહીંયા આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીનો અભ્યાસ પૂરો કર્યો, આપણું જેનેટિક એન્જિનિયરિંગ પૂરું થયું. એની સાથે બાયોટેકનોલોજીનો પહેલો ભાગ આપણું 11મું ચેપ્ટર પૂરું થયું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ બાયોટેકનોલોજીનો ઉપયોગ એટલે કે બીજો ભાગ 12મું ચેપ્ટર ચાલુ કરીશું.